તો કેમ છો ફૂડી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયોમાં। અને મિત્રો આજના વિડીયોમાં તમને એક અલગ વસ્તુ આપણે તમારા માટે લઈને આવી ગયા છે। અને હા મિત્રો, શિયાળામાં ખવાતી બેસ્ટ વસ્તુ લઈને આવી ગયા છે। અને આજે આપણે પહોંચી ગયા છે વડોદરા પોક સેન્ટરમાં મિત્રો। અને અહીંયા આગળ તમને પોકની વિવિધ પ્રકારની આઈટમો મળી જશે, જેનું લિસ્ટ બહુ વિશાળ છે। સાથે સાથે તમને અહીંયા આગળ સબ્જી જે શિયાળામાં ખવાતી અને રોટલા ગરમા ગરમ મળી જશે। અને સાથે સાથે તમને અહીંયા આગળ સ્વીટ અને ડિઝર્ટ પણ મળી જશે। અને લોકેશનની વાત કરીએ મિત્રો, આસના ભાયલી રોડ ઉપર તમને પંચમુખી હનુમાનજી ટેમ્પલની એકદમ નજીકમાં છે। અને વડોદરા પોક સેન્ટર ગૂગલમાં પણ સર્ચ કરશો તો તમને જોવા મળી જશે। અને અહીંયા આગળ તમને પોકના વડા અને અહીંયા આગળ સૂપ અને ચાઇનીઝ પોકમાં તમને મળી જશે। તો ટોટલી આપણે અંદર જશું, એક્સપ્લોર કરીશું। લોકેશનની વાત કરીએ તો એકદમ સિટિંગ અરેન્જમેન્ટ ખૂબ જ સારી વ્યવસ્થિત કરેલી છે। અહીંયા આગળ તમે ચેર પર બેસી શકો, પ્લસ ખાટલા ઉપર એમ કહેવાય ને ગામઠી પણ બેસી શકો। અને અહીંયા આગળ પોંકની અલગ વિવિધ પ્રકારની વાનગીઓની પણ મોજ માણી શકશો। તો અહીંયા આગળ બધી વસ્તુ તમને ડિસ્ક્લોઝ નહીં કરું, અંદર જશું કેવી રીતે પ્રિપેરેશન થાય છે। અને અહીંયા આગળ વાત કરીએ ને તો અહીંયા રાજસ્થાની ટેસ્ટ સાથે સાથે તમને કાઠિયાવાડનો ટેસ્ટનો પણ એક ક્લબિંગનો અનુભવ મળી જશે। કારણ કે જે અહીંયા સંબંધ છે ને એ રાજસ્થાનથી બી જોડાયેલો છે અને કાઠિયાવાડ સાથે પણ જોડાયેલો છે। તો ચાલો મિત્રો, રાજસ્થાન અને ગુજરાતનું જે કોમ્બિનેશનની એન્જોય કરીએ વડોદરા પોક સેન્ટરમાં અને એક્સપ્લોર કરીએ। ચાલો। તો દોસ્તો ટાઈમ થઈ ગયો છે આપણે વડોદરા પોક સેન્ટરમાં એના ઓનરે આપણા માટે ટેબલ ભરીને જેટલી બી વસ્તુ છે અહીંયા ગાડી જે મળે છે બધી સૌ થઈ ગઈ છે। તો સૌથી પહેલા જાણી લઈએ કેટલી વસ્તુ અહીંયા ગાડી મળે છે। તો તમે સૌથી પહેલા અહીંયા ગાડી જોઈ શકો કે જે પોંક કહેવાય ને કે તમને અહીંયા ગાડી જોઈ લો, એકદમ અહીંયા ગાડી પોંક મળી જશે, સાથે એ લોકોની યુનિક ચટણી અને અહીંયા ગાડી સેવ મળી જશે। અહીંયા ગાડી તમે સબ્જીની વાત કરીએ ને તો અહીંયા ગરમા ગરમ સબ્જી સાથે રોટલા પણ મળે છે। એમાં તમે અહીંયા સરસોની સબ્જી જોઈ શકો, બરાબર છે। અહીંયા ગાડી તમે જો સબ્જી પ્રોપર અને બધી સબ્જીની વાત કરીએ ને તો એકદમ ગરમા ગરમ અને ક્વોલિટી ફૂડ, એટલે કે એમ કહેવાય ને કે વેજીટેબલ્સ ખેતરમાંથી જ આવે પ્રોપર અને લાઈવ બનાવે, અને એમનું રસોડું બી લાઈવ જ છે, ઓપનમાં જ। અને તમે અહીંયા ગાડી સાથે જોઈ શકો કે અહીંયા ગાડી તમને
લીલી હળદરનું સબ્જી, અને જો તેલ બેલ જોવો અને પ્રોપર કહેવાય ને ઘી, અને હા બીજી વસ્તુ કે આ તેલમાં નથી મિત્રો, અહીંયા જે રાજસ્થાનની યુનિક છે ને અહીંયા આગળ તમને આ ઘીની અંદર મળી જશે, અને બધી જ વસ્તુ જે શિયાળામાં તમને ગરમાહટ આપે અને શરીર માટે બેસ્ટ વસ્તુ હોય ને એ વસ્તુ તમને મળી જશે. અને તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે વડાની વાત કરતા ને પોંકના વડા, એ તમને અહીં આગળ મળી જશે, અને ટોટલી ગરમા ગરમ વસ્તુ મળશે. અને તમે જોઈ શકો કે પોંક અંદર ટોટલી લોડેડ હશે. આપણે ટ્રાય કરીએ છીએ અને તમને જણાવીએ છીએ. પરફેક્ટ જાણી ગયો. પોંકની જે એકદમ સોફ્ટનેસ હોય ને એ ફીલ થશે, પ્લસ ગરમા ગરમ છે એટલે શિયાળામાં ખાવાની એક અલગ જ મજા આવી જશે. તો રિકમેન્ડ કરીશ તમે અહીંયા આગળ આવો, કારણ કે દરેક વસ્તુ છે આપણે ટ્રાય નહીં કરી શકીએ, પણ અહીંની જે બેસ્ટ વસ્તુ છે એ ટ્રાય કરીશું અને તમને રિવ્યુ આપીશું. આપણે પોંક રાઈસ બહુ ઓછી જગ્યાએ ખાધા છે. ફ્રાઈડ રાઈસ તમને ફ્રાઈડ રાઈસ તમને મળી જશે. પોંક નાખીને ચાઇનીઝનો બી ટેસ્ટ જોઈએ, સાથે સાથે પોંકનો એક યુનિક કોમ્બિનેશન છે, એટલે ટોટલ અલગ વસ્તુ છે. તો મોજ પડી જશે. અને જો મિત્રો સૂપ, શરૂઆત જ સૂપથી કરવાની હોય, પણ એટલી વસ્તુ મૂકી છે કે આપણે રહેવાતું નથી, એટલે સૂપ બી તમે જોઈ શકો છો. એની એકદમ બધી વસ્તુથી લોડેડ છે, મતલબમાં ગાજર છે અંદર, કેપ્સિકમ ને આ તે બધાનું પરફેક્ટ વસ્તુ છે બધી જ. અને વાત કરીએ ને તો રોટલો, હવે આપણે ટેબલ નાનું પડે છે, અને રોટલો જો તમે જોઈ શકો કે મકાઈનો રોટલો અને સાથે એનું જે શાક, હળદરનું શાક, જો ઘીની અંદર, એ બી રાજસ્થાનનો જે અનુભવ છે તમને ટેસ્ટ અહીં આગળ ફીલ થઈ જાય. ઘી મોંમાં મૂક્યું, ઘી અને હળદરનો અહીંયા ગળા સુધી મતલબમાં ટેસ્ટ ફીલ થાય છે. તો હું તો કહીશ કે તમને લોકેશન ડિસ્ક્રિપ્શનમાં રાખ્યું છે, તમે વડોદરા પોર્ક સેન્ટરમાં આવજો, અહીંયાની વસ્તુ ટ્રાય કરજો. અને શિયાળો પૂરો થાય એના પહેલાં ખાસ કરીને તમે આવજો. અને જો વિડીયો પસંદ આવતો તો જેટલા બી દર્શક મિત્રો છે એને શેર કરજો અને લોકેશન ટેગ કરજો, એટલે અહીંયાની જે પોંકની યુનિક વસ્તુઓ છે એ બધાને મળી રહે. તો મિત્રો મળીશું નવી જગ્યા પર, કોઈ નવો ટેસ્ટ લઈને આવીશું અને આ બધી વસ્તુ ફરીથી આપણે ટ્રાય કરીશું. ચાલો.